શ્રી કુંડલા તાલુકા ગ્રામ સેવા મંડળની છેલ્લા 60 વર્ષ ઉપરાંતની પરંપરા રહી છે કે દર મહિનાની પૂનમે દરેક ગામની અંદર એક મિટિંગ કરવી, લોકોના પ્રશ્નો સાંભળવા, લોકોના પ્રશ્નોનું નિરાકરણ કરવું. આના ભાગરૂપે એ પરંપરા આજે પણ ચાલુ રહી છે અને દરેક વર્ષની ગુરુ પૂર્ણિમાએ ગુરુ ગાદીમાં આ મિટિંગનું આયોજન થતું હોય છે. આજે સાવરકુંડલા ખાદી કાર્યાલયમાં મુરબ્બી શ્રી લલ્લુભાઈ શેઠની આ કર્મભૂમિ, અમુલકભાઈ શેઠની આ કર્મભૂમિ, તેવી રીતે લલ્લુભાઈ, અમુલકભાઈ ને કેશુભાઈની ત્રિપુટીની આ કર્મભૂમિની અંદર ગુરુ ગાદીમાં આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે મિટિંગનું આયોજન થયેલું. આ મિટિંગમાં સાવરકુંડલાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળા ઉપસ્થિત રહી અને આજની મિટિંગ સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિના પ્રમુખ શ્રી તેમજ કુંડલા તાલુકા ગ્રામ સેવા મંડળના પ્રમુખ શ્રી હિંમતભાઈ ગોડાના અધ્યક્ષ સ્થાને અને ગ્રામ દક્ષિણામૂર્તિના ડૉક્ટર નાનકભાઈના મુખ્ય મહેમાન તરીકે હાજરી આપી અને સાવરકુંડલા શહેર અને તાલુકામાંથી વિશાળ સંખ્યામાં ગાંધીજનો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને એકબીજાના વિચારોની આપ-લે કરી હતી અને આ પરંપરા હજુ આ કુંડલા તાલુકા ગ્રામ સેવા મંડળે જાળવી રાખી છે. ગ્રામ સેવા મંડળ ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરે છે. એનો ઉદ્દેશ કુંડલા તાલુકામાં રચનાત્મક કામો અને સર્જનાત્મક કામો થાય એ હોય છે. એટલે સામાન્ય રીતે આપણે ગુરુ પૂર્ણિમા છે એ ગુરુને વંદન કરીને કંઈક આપતા હોઈએ છીએ. જ્યારે આ સંસ્થા એવું માને છે કે ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે કોઈક સંકલ્પ કરીએ અને સમાજને આપીએ. ગુરુને આપવા કરતાં સમાજને આપવું એ ઉદ્દેશ સાથે છે એ કુંડલા તાલુકા ગ્રામ સેવા મંડળ છે એ ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરે છે.